અમારી સમ્રાટ સમાચાર ચેનલ સબસ્ક્રાઇબ કરો, લાઇક કરો, કોમેન્ટ કરો અને જોતા રહો પળે પળના દરેક પ્રકારના સમાચારો. છેલ્લા 6 વર્ષથી ભાવનગર જિલ્લાના અલંગ પોલીસ સ્ટેશનમાં દાખલ થયેલ ચોરીના ગુનામાં નાસ્તા ફરતા આરોપીની ઝડપી પાડતી ભાવનગર લોકલ ક્રાઇમ બ્રાન્ચ. ભાવનગર લોકલ ક્રાઇમ બ્રાન્ચના પોલીસ સ્ટાફના માણસોને અગાઉ બાતમી મળેલ કે ભાવનગર જિલ્લાના અલંગ પોલીસ મથકમાં ગુનાના કામે નાસ્તા ફરતા આરોપી દિનેશસિંહ લાખાસિંહ રહેવાસી શેખાવાસ, તાલુકો ભીમ, જિલ્લો રાજસમંદ, રાજ્ય રાજસ્થાનવાળા, રાજસ્થાન રાજ્યના ડુંગરપુર જિલ્લાના માંડવા ગામમાં રહીને મજૂરી કામ કરે છે. જે બાતમીના આધારે બાતમીવાળી જગ્યાએ જઈ તપાસ કરતા નીચે મુજબના નાસ્તા ફરતા આરોપી હાજર મળી આવતા તેને ભાવનગર લાવી પૂછપરછ કરતા ઉપરોક્ત ગુનામાં પકડવાના બાકી હોવાનું જણાવેલ, જેથી તેના વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી કરી આગળની વધુ કાર્યવાહી થવા માટે ગંગાજળિયા પોલીસ સ્ટેશનમાં સોંપી આપવામાં આવેલ છે. જે અંગેની જાણ ભાવનગર અલંગ પોલીસ સ્ટેશનમાં કરવા તજવીજ હાથ ધરેલ છે. આ કામગીરીમાં પોલીસ ઇન્સ્પેક્ટર AR વાળા સાહેબના માર્ગદર્શન હેઠળ કેવલભાઈ સાંગા, વનરાજભાઈ ખુમાણ, જયદીપસિંહ ગોહિલ, માનદીપસિંહ ગોહિલ, પ્રજ્ઞેશભાઈ પંડ્યા, હરિચંદ્રસિંહ રાજેન્દ્ર મનાતર સહિતના જોડાયા હતા.